નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ ગઢિયા જીપીએસસી એટ હોમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે આગળ વાત કરીએ એમ આપણે ભારતીય બંધારણની એક આખી વિશિષ્ટ સિરીઝ શરૂ કરી છે, જેની અંતર્ગત બંધારણને લગતા દરેક ટોપિકની આપણે ખૂબ જ સારી રીતે ચર્ચા કરવાના છીએ. તો જલ્દીથી તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેના કારણે તમે દરેકે દરેક વિડીયો સરળતાથી જોઈ શકો. તો આજનો આપણો ટોપિક છે બંધારણ સભાની કાર્યવાહી. બંધારણ સભાની કાર્યવાહી અંતર્ગત આપણે જોવાનું છે કે કઈ રીતે બંધારણ સભાની બેઠકો થાય છે, પછી કયા કયા પ્રસ્તાવો ત્યાં રજૂ થાય છે, કઈ કઈ સમિતિઓ આ બંધારણ બનાવવા માટે બને છે, તથા બંધારણનો જે ડ્રાફ્ટ છે એ કઈ રીતે રજૂ થાય છે અને ફાઇનલી આખા બંધારણ છે એને મુખ્ય ઓપ આપવામાં આવે છે. તો શરૂઆત કરીએ આપણે બંધારણ સભાની કાર્યવાહી. તો બંધારણ સભામાં જે પહેલી બેઠક છે એ 9 ડિસેમ્બર 1946ના રોજ કરવામાં આવે છે. હવે અહીંયા જે પ્રથમ બેઠક છે તો એ બેઠકમાં મુસ્લિમ લીગ છે ભાગ લેતી નથી, એટલે મુસ્લિમ લીગ આ બેઠકનો બહિષ્કાર કરે છે અને એ પોતે અલગથી પાકિસ્તાન છે એની માગણી મૂકે છે. હવે બીજી વાત આમ કરીએ તો એટલા માટે મુસ્લિમ લીગ ભાગ નથી લેતી કારણ કે જ્યારે ચૂંટણી સમાપ્ત થઈ બંધારણ સભાની, ત્યારે જે કોંગ્રેસ છે એમને મુસ્લિમ લીગ કરતાં 3 ગણી બેઠકો વધારે મળે છે. એટલે કે આઈએનસી છે એમને 208 બેઠકો મળે છે, જ્યારે મુસ્લિમ લીગ છે એમને માત્ર 73 બેઠકો જ મળે છે. એટલા કારણે એમને ખ્યાલ આવી ગયો કે બંધારણ સભામાં છે એમનું વર્ચસ્વ વધારે રહેશે નહીં. એટલા માટે તે પ્રથમ બેઠકમાં ભાગ લેતા નથી, તેનો બહિષ્કાર કરે છે. બીજી તરફ દેશી રજવાડા છે એ પણ પ્રથમ બેઠકમાં ભાગ લેતા નથી અને તેના કારણે પ્રથમ બેઠકમાં માત્ર 211 સભ્યો જ હાજર રહ્યા હતા. હવે જે પ્રથમ બેઠક છે તો એમાં ફ્રેન્ચ પ્રથાના પગલે આપણે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે એમને બંધારણ સભાના ટેમ્પરરી પ્રમુખ એટલે કે હંગામી પ્રમુખ આપણે ચૂંટીએ છીએ. હવે આ જે ટેમ્પરરી રીતે એમને ચૂંટવાનું કારણ એ છે કે બંધારણ સભામાં જેટલા પણ સદસ્યો ચૂંટાઈને આવ્યા છે તો તેને શપથવિધિ લેવડાવવામાં આવે અને તેને ઓફિશિયલી પછી બંધારણ સભાના સભ્યો તરીકે રાખવામાં આવે. એટલા માટે સચ્ચિદાનંદ સિન્હા એમણે પ્રથમ દિવસે આ બધા જે ઉમેદવારો કે જે ચૂંટાઈને આવ્યા છે એમને શપથ લેવડાવી અને તેમને બંધારણ સભાના સભ્ય બનાવે. તો પ્રથમ દિવસે માત્ર આ જ કાર્ય થાય છે. ત્યાર પછી બીજી બેઠક થાય છે 11 ડિસેમ્બર 1946ના રોજ. આ બેઠક અંતર્ગત રાજેન્દ્ર પ્રસાદ છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને બંધારણ સભાના અધ્યક્ષ ચૂંટવામાં આવે છે તથા એચસી મુખર્જી છે એમને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે. અને આ સિવાય સર BN રાવ છે એમને બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તો અહીંયા આ નામ બધા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, પ્રિલિમ્સ એક્ઝામિનેશન માટે ખૂબ જ અગત્યના છે. ત્યારબાદ વાત કરીએ તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. હવે ઉદ્દેશ્ય પ્રસ્તાવની વાત કરીએ તો 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં આ ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં હોય શું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એનો હેતુ જ એ છે કે આપણે બધા બંધારણ સભામાં ભેગા થયા છીએ તો આપણે અહીંયા શું કરવાનું છે? આપણે બંધારણ બનાવવાનું છે. તો આ બંધારણ કેવું હશે? તો બંધારણની અંતર્ગત કઈ કઈ બાબતો હશે એ દરેક વસ્તુનો ઉલ્લેખ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં કરવામાં આવ્યો. તેની અંતર્ગત મૂળભૂત અધિકારની બાબતો, સ્વતંત્રતા, સમાનતા, લોકોને કઈ કઈ રીતે પોતાના અધિકારો મળશે, એ દરેક બાબતની છણાવટ છે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવી. આ જે પ્રસ્તાવ છે, ઠરાવ છે, તેમને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા સર્વાનુમતે અપનાવવામાં આવે છે, એટલે કે પસાર કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એનું થોડુંક સુધારેલું સ્વરૂપ આપણે જોઈએ તો એ હાલની જે આપણી પ્રસ્તાવના એટલે કે જે બંધારણનું આમુખ છે તેના સમાન ક્યાંક ને ક્યાંક જોવા મળે. જેમ કે આપણને પ્રસ્તાવનામાં પણ
સ્વતંત્રતા, સમાનતા, ન્યાય વગેરે બાબતો જોવા મળે છે. એવી જ બાબતોનો ઉલ્લેખ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો હવે મુખ્ય બાબતો આપણે આગળ જોઈએ, જેમ કે બંધારણ સભાની સમિતિઓ. બંધારણ સભાની સમિતિઓની વાત કરીએ તો અહીંયા તમને 8 મોટી સમિતિઓ જોવા મળશે તથા બાકીની અન્ય ગૌણ સમિતિઓ જોવા મળે છે. તો 8 મોટી સમિતિઓ છે એના નામ અને એના અધ્યક્ષના નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એક પછી એક આપણે સમિતિઓ અને એના અધ્યક્ષ નામ જોઈએ. પ્રથમ છે યુનિયન પાવર કમિટી, સંઘીય શક્તિ સમિતિ. તો તેના અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ. બીજી છે સંઘીય બંધારણ સમિતિ. તો તેના પણ અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ. આ જ રીતે એક સમિતિ આવશે પ્રાંતીય બંધારણ સમિતિ. તો પ્રાંત આવશે તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. એના પછી ચોથી સમિતિ છે ડ્રાફ્ટિંગ કમિટી. તો એના અધ્યક્ષ છે ડોક્ટર BR આંબેડકર. હવે એક મોટી સમિતિ આવશે, એમાં 4 બાબતો છે: મૂળભૂત હક, લઘુમતી વિશેની બાબતો, આદિજાતિ અને બાહ્ય ક્ષેત્રો એટલે કે એક્સક્લુઝિવ એરિયા છે તેના અંગેની સલાહકાર સમિતિ. હવે આ સમિતિના અધ્યક્ષ તો છે સરદાર પટેલ, પણ આ સમિતિમાં કાર્ય વધારે હોવાથી તેમાં 4 ઉપસમિતિ પણ રાખવામાં આવે છે, એટલે કે પેટા સમિતિઓ રાખવામાં આવે છે. તો એ જોઈએ. પહેલી પેટા સમિતિ છે મૂળભૂત અધિકાર પેટા સમિતિ, જેના અધ્યક્ષ છે JB કૃપલાની. ત્યાર પછી છે લઘુમતી પેટા સમિતિ, તેના અધ્યક્ષ છે HC મુખર્જી. ત્યાર પછી છે ઉત્તર પૂર્વ સરહદી જે આદિજાતિ વિસ્તારો છે, તો તેના અધ્યક્ષ છે ગોપીનાથ બારડોલે. અને ત્યાર પછી જે બાહ્ય ક્ષેત્રો છે તેની અંગેની સલાહ આપવા માટેની પેટા સમિતિ છે, તેના અધ્યક્ષ છે AV ઠાકર. તો સમિતિ છે એના મુખ્ય જે અધ્યક્ષ છે એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. પછી એની પેટા સમિતિઓ છે એમાં મૂળભૂત અધિકારમાં આવશે JB કૃપલાની, લઘુમતીમાં આવશે HC મુખર્જી, આદિજાતિ વિસ્તારો છે એમાં આવશે ગોપીનાથ બારડોલે, અને જે બાહ્ય ક્ષેત્રો એક્સક્લુઝિવ એરિયા છે એમાં આવશે AV ઠાકર. ત્યાર પછીની છઠ્ઠી સમિતિ છે એ છે કાર્યવાહી સમિતિ, એટલે કે જે બંધારણ સભાની જે કાર્યવાહી થતી તો તેના સંચાલન માટેની સમિતિ. તો એ આવશે, એમાં અધ્યક્ષ હશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એના પછી છે સ્ટેટ્સ કમિટી, એટલે કે રાજ્યો સાથે જે વાટાઘાટ માટેની સમિતિ છે એ, તેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. અને છેલ્લી મુખ્ય સમિતિ આવે છે સંચાલન સમિતિ. તો સંચાલન સમિતિ છે કે બંધારણ સભાનું સંચાલન કઈ રીતે થશે, તો તેના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આમાં 8 મુખ્ય સમિતિઓ અને તેના અધ્યક્ષ છે એના નામ ખાસ તમારે યાદ રાખવાના છે, જે પ્રિલિમ્સ એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અન્ય ગૌણ સમિતિઓ. હવે આ ગૌણ સમિતિઓ છે એને તમે એકવાર વાંચી શકો છો, અને જો એક્ઝામમાં આવે તો તમે યાદ પણ રાખી શકો છો. પ્રથમ છે બંધારણ સભાના કાર્યો અંગેની સમિતિ, તેના અધ્યક્ષ છે GV માવણકર. કાર્ય વ્યવસાય સમિતિ, તેમાં છે KM મુનશી. ગૃહ સમિતિ, તો એમાં અધ્યક્ષ છે પટ્ટાભી સીતારામૈયા. રાષ્ટ્રીય ધ્વજ એની તદર્થ સમિતિ, તેમાં છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી છે ડ્રાફ્ટ બંધારણની તપાસ માટેની વિશેષ સમિતિ, તો તેમાં છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ત્યાર પછી ઓળખપત્ર સમિતિ, તો એમાં આવે છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. નાણાં અને સ્ટાફ સમિતિ, તેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો આમ આ બધી ગૌણ સમિતિઓ હતી, તો એ પણ તમે ક્યાંક ને ક્યાંક છે વત્તા ઓછા અંશે યાદ રાખી શકો છો. હવે આ બધી સમિતિઓ છે એમાંથી એક મુખ્ય સમિતિ છે એ છે ખરડા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી. આ ડ્રાફ્ટિંગ કમિટી છે તેમાં કુલ 7 સદસ્યો હતા. આ 7 સદસ્યોના નામ છે ઘણી વખત એક્ઝામિનેશનમાં પૂછાઈ જાય છે, અને આ અગત્યની સમિતિ પણ છે કારણ કે આખો ખરડો છે એમને બનાવેલો છે. તો વાત કરીએ તો 29 ઓગસ્ટ 1947ના રોજ આ ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કુલ મળીને 7 સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે. સમિતિના સભ્યોની વાત કરીએ તો BR આંબેડકર એ એમના અધ્યક્ષ હતા. ત્યાર પછી એક સદસ્ય છે N ગોપાલસ્વામી અયંગર. ત્યાર પછી છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે KM મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા. ત્યાર પછી છે N માધવરાવ. શરૂઆતમાં BL મિત્રા હતા, પરંતુ
તેઓની બીમારીને કારણે તેઓ ત્યાંથી હટી જાય છે અને એન માધવરાવ છે સમિતિના સભ્ય બને છે. ત્યાર પછી છે ટીટી કૃષ્ણમાચારી. તો શરૂઆતમાં પણ ડીપી ખેતાન છે એ સદસ્ય હતા, પણ તેમનું મૃત્યુ થાય છે અને તેના કારણે ટીટી કૃષ્ણમાચારી છે આ સમિતિના સભ્ય બને છે. તો કુલ મળીને આ 7 સભ્યો છે એ ખરડા સમિતિ અંતર્ગત હતા. હવે આ જે ખરડા સમિતિ છે એનું આપણે આખી જે કાર્યવાહી છે એ જોઈએ. તો આ સમિતિએ એમનો જે પહેલો મુસદ્દો અથવા જે પહેલો ડ્રાફ્ટ છે એ ફેબ્રુઆરી 1948માં પ્રકાશિત કર્યો. આ જે પ્રથમ વખત જે ડ્રાફ્ટિંગ કમિટીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તો એની ચર્ચા અને સુધારા માટે 8 મહિનાનો સમય લોકોને બધાને આપે છે કે ભાઈ તમે તમારી સુધારા આપો, ડ્રાફ્ટ વિશે ચર્ચા કરો અને એમાં જે પણ અગત્યની બાબતો હોય તેમને સૂચવો. તો આ બધી જે જાહેર ટિપ્પણીઓ, ટીકાઓ, સૂચનો જે પણ છે એ બધું ભેગું કરીને ડ્રાફ્ટિંગ કમિટીએ બીજો ડ્રાફ્ટ તૈયાર કર્યો જે ઓક્ટોબર 1948માં પ્રકાશિત કરવામાં આવે છે. એટલે પ્રથમ ડ્રાફ્ટ આવે છે ફેબ્રુઆરી 1948માં, ત્યારબાદ બીજો ડ્રાફ્ટ આવે છે ઓક્ટોબર 1948માં. આમ 6 મહિના ના સમયમાં છે આ બધી વસ્તુ ભેગી થઈ જાય છે. હવે બંધારણ સભા છે એની અંતર્ગત આ ડ્રાફ્ટ મૂકવાનો સમય આવે છે. તો ડૉક્ટર BR આંબેડકરે નવેમ્બર 1948ના રોજ જે વિધાનસભા છે તેની અંતર્ગત આ બંધારણનો અંતિમ મુસદ્દો એટલે અંતિમ ડ્રાફ્ટ રજૂ કર્યો. ડ્રાફ્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્રીજો ડ્રાફ્ટ કહી શકાય, પરંતુ બંધારણ સભાની દ્રષ્ટિએ જોવા જાય તો એને પ્રથમ વાંચન કહેવામાં આવે છે. બંધારણ સભાએ તેના પર 5 દિવસ સુધી સામાન્ય ચર્ચાઓ કરી અને 9 નવેમ્બર સુધી આ ચર્ચાઓ ચાલી. હવે આવે છે બીજું વાંચન. બીજું વાંચન એ થોડુંક મોટું વાંચન છે અથવા એમાં સમય વધારે લાગશે, કારણ કે આની અંતર્ગત જેટલા પણ સુધારા વધારા કરવાના છે એ બધા બીજા વાંચનમાં જ કરવાના છે. એટલા માટે તે 15 નવેમ્બર 1948થી લઈને 17 ઓક્ટોબર 1949 સુધી ચાલે છે. આ વાંચન દરમિયાન 7653 જેટલા સુધારાઓ છે અહીંયા સૂચવવામાં આવે છે, પણ દરેક સુધારા પર ચર્ચા કરવી શક્ય બને નહીં. એટલા માટે 2473 જેટલા મુદ્દાઓ પર છે એ બંધારણ સભામાં ચર્ચા કરવામાં આવે છે. અને ફાઇનલી જે ડ્રાફ્ટનું ત્રીજું વાંચન છે એ 14 નવેમ્બર 1949ના રોજ શરૂ થાય છે. આ સમયે ડૉક્ટર BR આંબેડકરે વિધાનસભા અથવા કે બંધારણ સભા દ્વારા સ્થાયી થયેલા બંધારણને પસાર કરવા માટેનો એક પ્રસ્તાવ અહીંયા મૂક્યો છે. અને આ જે પ્રસ્તાવ છે તેના અંગેની જે દરખાસ્ત છે 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવી હતી. અને એ જ દિવસે જેટલા પણ સભ્યો છે એ અને રાષ્ટ્રપતિએ તેના પર સહીઓ કરી. વિધાનસભાના કુલ 299 સભ્યોમાંથી ફક્ત 284 જેટલા સભ્યો છે એ તે દિવસે હાજર હતા અને તે લોકોએ બંધારણમાં સહી કરી હતી. આમ 26 નવેમ્બરથી જ બંધારણના ઘણા આર્ટિકલ્સને ઘણી ખરી વસ્તુ છે ત્યારથી જ લાગુ થઈ અને આખું જે બંધારણ છે એ 26 જાન્યુઆરીના રોજ છે એ લાગુ થાય છે. આમ 26 નવેમ્બર 1949ના રોજ જે આપણે બંધારણ અપનાવ્યું તેની અંતર્ગત એક પ્રસ્તાવના, 395 અનુચ્છેદ અને 8 જેટલી અનુસૂચિઓ તેની અંતર્ગત હતી. તત્કાલીન ત્યારના કાયદા પ્રધાન ડૉક્ટર BR આંબેડકર છે, જેમણે બંધારણ સભામાં આજે બંધારણનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, તેમના કારણે તેમને ભારતના બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય તેઓ તેજસ્વી લેખક પણ હતા, બંધારણીય નિષ્ણાત, અનુસૂચિત જાતિના એ પોતે નિર્વિવાદ નેતા હતા, ભારતના બંધારણના મુખ્ય આર્કિટેક્ટ તથા આધુનિક મનુ તરીકે પણ તેઓ ઓળખાય છે. આમ આના સિવાયના અન્ય કાર્યો છે એના પર આપણે થોડીક ચર્ચા કરી લઈએ. મે 1949માં ભારત એક કોમનવેલ્થના સભ્યપદને બહાલી આપે છે, એટલે કે તે કોમનવેલ્થની સાથે પોતાનું જોડાણ છે એ નક્કી કરે છે. કોમનવેલ્થની વાત કરીએ તો કોમનવેલ્થ એવા દેશોનું સંગઠન છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક બ્રિટન છે એમનો છે વર્ચસ્વ હતું.
આ સિવાય 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજને અપનાવવામાં આવ્યો તથા 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત આપણે અપનાવ્યું. તો આ ફેક્ટ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે. 24 જાન્યુઆરી 1950ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવે છે. આ સિવાય જો બંધારણ સભાની વાત કરીએ તો બંધારણ સભામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કામકાજ ચાલ્યું અને કુલ 11 જેટલા સત્રો યોજવામાં આવે. આ 11 સત્રોની અંતર્ગત કુલ 166 બેઠકો છે એ મળી હતી. બંધારણ નિર્માતાઓએ લગભગ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને જે બંધારણનો ડ્રાફ્ટ છે 114 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક બંધારણ બનાવવામાં કુલ ખર્ચ 64 લાખ જેટલો થયો હતો. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા છે એનું અંતિમ સત્ર યોજાય છે અને ત્યારબાદ તે ભારતની કામચલાઉ સંસદ તરીકે કાર્ય પોતાનું આગળ વધારે છે અને 1950થી 1951 સુધી જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ન ગઈ ત્યાં સુધી આ સંસદ તરીકે પોતાનું કાર્ય ચાલુ રાખે છે. તો આ બધી વાત કરીએ આપણે બંધારણ સભાની કાર્યવાહીની. તો અહીંયા થોમસ આલ્વા એડિસન છે એમને એક કોટ આપેલ છે કે અવર ગ્રેટેસ્ટ વીકનેસ લાઇઝ ઇન ગિવિંગ અપ. ધ મોસ્ટ સર્ટેન વે ટુ સક્સીડ ઇઝ ઓલવેઝ ટુ ટ્રાય જસ્ટ વન મોર ટાઈમ. એટલે કે આપણી સૌથી મોટી નબળાઈ જો વાત કરીએ તો એ છે કે ગીવ અપ કરવું. એના કરતાં જો આપણે સક્સેસ મેળવવું હોય તો વધારેમાં વધારે આપણે પ્રયત્નો કરવા જોઈએ. નિષ્ફળતા તો દરેક ક્ષેત્રમાં મળવાની જ છે. તો એ નિષ્ફળતાને ખંખેરીને આપણે સફળતા માટેના પોતાના પ્રયાસો વધારે ને વધારે મજબૂતથી આપણે આગળ વધારીએ તો જેટલી વાર આપણે નિષ્ફળ થઈએ તેના કરતાં વધારે ગણી ઝડપથી આપણે સફળતા માટેના પ્રયત્નો કરવાના છે. તો આજ સાથે આ વિડીયો લેક્ચર આપણે સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત. સ્ટે હોમ, સ્ટે સેફ.